કૃષિ મંત્રીએ દાવો કર્યો છે કે રાજ્યમાં ખાતરની કોઈ જ અછત નથી અને આ દાવાની વચ્ચે બીજી તરફ ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે। બનાસકાંઠાના ધાનેરામાં ખાતર માટે લાઈન લાગી। ધાનેરામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। 10 દિવસથી ખાતર નથી મળ્યું। ધવલ જોડાઈ ગયા। ધવલ, કૃષિ મંત્રી એવું કહે છે કે બધું જ આયોજન કરવામાં આવ્યું છે, ખાતરની કોઈ જ અછત નથી અને બીજી તરફ 10 દિવસથી ખેડૂતો ખાતરની અછતના લીધે પરેશાન છે। પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે ખાતરની અછત સર્જાઈ છે, ગઈકાલે બનાસકાંઠાના થરાદ ખેડૂતોએ ખાતર માટે હોબાળો મચાવ્યો હતો, તો આજે વહેલી સવારથી ધાનેરામાં ખાતર માટેના ધાંધિયા છે તે સામે આવ્યા છે। ખેડૂતો વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી કતારો લગાવીને ઉભા છે। મહત્વની વાત છે કે એક તરફ જે પ્રકારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ને આ વરસાદ ખેડૂતોને હેરાન કરી રહ્યો છે, તો બીજી તરફ સરકાર હવે ખેડૂતોને હેરાન કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રકારે ખાતરની વ્યવસ્થા નથી કરાઈ તેને કારણે ખેડૂતો છે તે અત્યારે ખાતર કેન્દ્રોની બહાર કતારો લગાવીને ખાતર મેળવવા મજબૂર બન્યા છે। પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે ગુજરાતના કૃષિ મંત્રી છે તે કૃષિ મંત્રી દાવાઓ કરી રહ્યા છે કે ખાતરની પૂરતી વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ આ દ્રશ્યો છે તે આ કૃષિ મંત્રીના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ધાનેરામાં વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી ખેડૂતો કતારોમાં ઉભા છે, પરંતુ તેમને ખાતર નથી મળી રહ્યું। જો કે આ ખાતર ન મળવાને કારણે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં વાવેતર નથી કરી શક્યા અને તેને જ કારણે ખેડૂતોના પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વહેલી તકે ખાતરની વ્યવસ્થા કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે।